જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને. રસોઈ બનાવું છું. ઓલા બે ભાઈ બહેન ઉઠી ગયા ને આવ્યા છું. હાય. કંઈક પાર્સલ ખોલે છે બે. રેડી થઈ ગયા કા હિનલ? સાચું ને? એવું કરો છો બે? હંચા એકબીજા બદલાવે છે. તું આ હંચો લઈ લે, હું આ લઈ લઉં છું. કાદર્શ એવું કરતો હતો. શું તું બોલો મમ્મી? ચણાનું શાક ને હે ને ચટણી રોટલી ચીપડા. ભૂખ લાગી છે. ઓલો પાવડર કેવો લાગ્યો છે? રસોડામાં ગયા કઈ પૈસા કેમ જોયો? પીઝો તો સારો લાગ્યો એને પીવો એને ભાઈ લગાડો એમ ને. હાલો તો પેલા જમી લે પછી બતાવીએ. એને ભાઈ હતો બપોર જમી 11:30 આવ્યો. તૈયાર થઈ ગયા હતા બે ભાઈ બહેન. તો આવ્યો ને તો કે ટેસ્ટ તો કરવું જ પડે. જમી કાઢી પાછું. સારું હાલો તો જમી લઈ. હાલો મમ્મી આખું બંધ કરો. હું આખું બંધ કરું? એમ નો કે મમ્મી એક હું તમારા હારું એક સરપ્રાઈઝ લઈ આવી ને માંડવા હે ને વિડિયો ઉતાર્યો તો થોડી વાર યાદ આવી. લે જો કહો એક એક સરપ્રાઈઝ લે. આખું બંધ કરો ને. હા પેલે ને હાલો મમ્મી હાલો આખું બંધ. મને સરપ્રાઈઝ દેશો કઈ? એ મમ્મી બંધ બંધ બંધ. આલે અરે વાહ 25 માંથી 25 આવ્યા. સરસ વેરી ગુડ. મસ્તીની સરપ્રાઈઝ હો. બેન આ બાર રૈયા આમ કેમ કર્યું? બારૈયા આની રડી ગયો એટલે રી થઈ ગયું એવું લાગે કે નહીં? થોડું ફાઈડેલું નથી. હા એ આગળ રાખાય દીકા મસ્ત નું હો. તો હું હાંજે સરપ્રાઈઝ આપીશ તને. કાદર્શ આપણે એને જમવાની સરપ્રાઈઝ. તમે કહેતા હતા નહીં આવડે બહાર નથી જવાનું રમવા. જો આવડી ગયું. હા હો. તો આજે હાઈનો પ્રોગ્રામ છે આપણે. હા આજે આપણે દાબેલીનો પ્રોગ્રામ છે. અને એવું છે આ આદુ છે છીણેલું હમ અને આ ઓલી કોથમીરની લીલી ચટણી કરવી છે ને. આપણે હું દાબેલી વચ્ચે ન લગાવે. હા 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 ગ્રીન ચટણી. હા હા ગ્રીન ચટણી. તો ગ્રીન ચટણી આજે તમે દાબેલી કેમ બને એ જોઈ લી. વચમાં આપણે બતાવતા જાઉં કટ કટ બરોબર ને. અને દાબેલી બનાવવાની તો કંઈક નવું હું બાકી તમે અમને ખાતા જ જોયા હશે કે આ ખાય ના ખાય કેમ બનાવે એ તો જોઈ જ નથી. બનાવે જોઈ લઈ. બનાવતા કા? હા હું નાખે કેજો. માંડવીન બિયા. માંડવીન બિયા કેટલાક નાખે? કોથમીર, માંડવીન બિયા, પછી ટમેટું જેટલું નાખો, આદુ મરચું એ હા બધું નખાય. બધું થોડું નાખવાનું એટલે બધું એટલે આપણે છે યોગ્ય લાગે ઈ પાઉં નખાય કે આમાં નાખ દે ને કે દાબી લેવા થઈ જાય. આમળું હે ને તો લીંબુની જગ્યાએ આમળા નાખ. આમળા? હા આમળા પડ્યા હતા આપણે.
તો એ હમણાં થઈ જાય લીંબુ નો નાખો ખાટા મીઠા તો હોય. અચ્છા હા. એટલે એનો ઉપયોગ કરીને નવી કંઈક હે હમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. ન ખાય ઓમ તો આપણે ખાતા ક્યારેક વેત આવે તો અમે તો ખાતા હોય હાલતા ચાલતા. તમને કઈ એવું હું ખાતો પણ હું ઠેકાણું ન હોય. આપણે હું આમાં ચટણી ખવાઈ જાય. હમ. આમાં ઠરિયો હોય એટલે આવું સુધારું જ પડે. હા સુધારવું પડે કટકો કરવું પડે. બે નાખ્યા છે અત્યારે તો પછી સ્વાદ મુજબ વળી ખાટા થઈ ની ચટણી ચાખવી પડે ને પછી વળી બહુ ખાટી ગઈ મીઠું એમ તો ખાંડ છે શું છે હા ખાંડ 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 ને મીઠું ને બધું હોય ને હવે મીઠું લીંબુ ન હોય. એક ચમચી નાખે સ્વાદ અનુસાર. હા હો સ્વાદ મુજબ. કોઈ આપણે બહુ તીખું નથી ખાતા એટલે આપણે ખાંડ વધારે ઘણા તીખું ખાતા હોય એ લોકો ખાંડ નાખે છે ને નાખે એમ હા. ખાંડનો ઉપયોગ જ ન કરે. અચ્છા કે જાડી રાખવાની છે નહીં સેજ તો જાડી રાખવી પડે ને. તીખી તીખી છે તીખી છે તો મરચા તીખા લાગે બહુ. નહીં ખાંડ નહીં બહુ તીખી ન ફાવે. હવે જો બટેટાનો માવો બને છે ડુંગળી સોલી નાખીએ. હવે ડુંગળીને કટકા આમાં હમણાં કરી નાખશું ઝીણી ઝીણી. કટકે કટકે બતાવજો બાકી તો વિડીયો થાય લાંબો. નોખો કાઢી લીધું બટેટું. એમ હા મમ્મીને શાક કરવું હોય ને એના બટેટા કાઢી લીધું એટલે એ બટેટાનું શાક કરી નાખવાનું. હવે શું કરીએ એ પણ નેક્સ્ટ બતાવીએ. ચટણી ડુંગળી નખાવા માંડી છે સ્વાદ અનુસાર હોય ને આમાં તો. હા હો અને ચટણી આમાં બની ગઈ છે. હા એ હમણાં હવે એ કાઢી કાઢી લઈશ. તો ફરી નહીં આપણે ન આવડે તમને એમાં ઢીલું છે કંઈક. દોરી આપણે ખોલશું ને તો ઉઠશે ભૂમ કરતી બધી. એ ધ્યાન રાખો મારું કામ વધી જાય. એટલે જ ને એટલે આપણે કંઈ બહુ અડીએ જ નહીં એમાં. રસોડાથી આઘું રહેવું રસોડથી બહુ એ એક ખોટું. દૂર રહેવાનું. હા તો હું હાલ બનાવે હું ઘરે શું અટાણ નવરો. હા બાકી તો હોય જ નહીં બાકી નવરો હોય જ નહીં. હું કાંઈ કંઈક બનાવે છે હું લઈ હું બનાવે જોઈએ. પેલી એને સરપ્રાઈઝ દીધી. હા દીદી મને દીધી હોત તને શું દીધું? ઈ જ કે તું મમ્મી જામી પડી હતી કે નહીં માર્ક્સ આવે હા. નહીં માર્ક્સ આવે. એ તો તું ખોટું જ કે બીવરા દીધી. જો હવે હાલ તું મને હું બનાવી દઈશ મેં કીધું તો હાલ દાબેલી બનાવી દઉં. હા હા એવું જ હોય એને આવડતું જ હોય. હાલો મસાલા બધા નાખ દે એમાં. હાલો નાખ દે. તો જો મસાલા બધા નાખ દે. ચાટ મસાલો ગરમ મસાલો એટલે દાબેલી મસાલો હોય તો ઈ નાખવાનો હોય કઈ આપણે ઈ નાખતા નથી. ધાણા જીરું ચટણી ખાંડ. અમે ખાંડ નાખવાની તે ખાંડ તો હોય એમ અને મીઠું બાફવા મીઠું નાખ્યું એટલે થોડુંક જ માપમાં. અને આપણે આ મસાલા સિંગ લીધી છે ને એ સિંગ આમાં એડ કરી દેવાની. અચ્છા હવે હલાવી નાખવાનું પછી દબેલી માવો ભરી દેવાનો બીજું શું હોય. તો જો લાજવાબની ચટણી બને છે. ચટણી એટલે ખાવામાં આવે દાબેલી એટલે હા ઓલી લગાડવાની હતી બરોબર ને અંદર. હા આ ઓલી આપણે અંદર લગાવી ને આજે માવો બધું વ્યવસ્થિત કરી નાખો ને લાવો દેખાય. આ કલર બદલી ગયો કેનો માવાનો. કે મેં કીધું ચટણીનો. ચટણી તો એ છે એવી કે હજી ઘાટી થાય ને ધીમે ધીમે થઈ ગઈ. થઈ ગઈ હવે ઠરવા દેવાની.
હા તમે પણ એને કોમેડી કરી નાખી. કોમેડી તો થાય જાય. ઠરવા દેવી પડે ને, કઈ ગરમ ગરમ આ કઈ સૂપ છે. આ મમ્મી જો કે બીજું તપેલામાં બનાવ મીંડા એ શાક. શાકના સ્વાદ અનુસારનું એક છે ભડકા એવું. હા લાલ જો ભાવે ને એટલે ઈ તીખું. કલર આખો પડી ગયો શાક તો લાલ થઈ ગયો. હે લાલ શાક કરી દીધું. આપણે તીખું ન ભાવે ભાઈ. અમારે તીખું ન હાલે. હવે જો ઈ માવામાં ભરતી જાય. હા કેવી રીતના પેલા ચટણી લગાડે છે શું કરે? હા અહીંયા ઉપર નીચે ચટણી લગાવી દેવાય ને. હમ પછી થોડી કઈ લઈ લઉં, અચ્છા એવું. કારણ કે એ ચટણી બધી પછી બકરી. હા હા લગાડી દઈએ માવો ભરતો જવાનું. હા પછી હે ને ઓલી તો ગરમ છે, હાલે છે નહીં હાલે ગરમ ગરમ. હા આ ચટણી ચટણીને એને લગાવવાની હોય એની લગાડવાની એટલે સ્વાદ આવે એનો. એમ લગાડી ને ભાઈ ગરમ હોય તો ઠરી જાય હમણાં લગાડી એટલે ખબર પડી જાય. હા હવે હા તો કલર પકડી ગયું જો આંગળી ઠોકતી નહીં ગરમા ગરમ. એમ નહીં તે હું રસોડામાં રસોઈ જ બનાવું છું હો. આ તો કહું છું તમે પણ ચમચાથી. કરો ને. હા તારું. અને આવું છે સેવ. સેવ ભરાવી દેવાની. અમે તો આવી રીતના કરીએ. એને સારું બનાવજો. બીજા બનાવતા હોય એ રીતના સાચી. અમને તો હે ને આમ ફાવે. અમને ખાતાય ભાવે. ખાવામાં તો અમે છીએ જ. વાહ ભાઈ વાહ. પછી આને આપણે બટરમાં કરી લેવું અથવા તો તેલમાં. અચ્છા એવી રીતે બધી ભરી લેવાની. રેડી રેડી. હાલો હવે ફટાફટ ભરી. હાલો ભરાવે હાલ. હાલો જો બટરમાં દાબેલી થાય છે. ફાઈનલ બેન. હા આવી રીતે આમાં મેં શેકી લઈ દાબેલીને. તેલમાં હાલે ને બટરમાં હાલે. આ તો બટર થઈને પડ્યું તો આપણે વાપરીએ, બાકી તો અમે તેલ વાળી જ ખાઈ કા. તો મમ્મી મને બટર વાળી ભાવે. હે સરસ લ્યો હાલો તો હવે જમી લઈ. જો આ કમ્પ્લીટ થઈ ગઈ છે ને એ બે હા. બને છે. 5 તૈયાર થઈ ગયા, 1 બાકી, 2 બાકી સોરી. હાલો